અકસ્માતોની ભરમાર એરપોર્ટ સર્કલ પાસે બેફામ બનેલા આઈસર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, એકનું થયું મોત। વડોદરા શહેરમાં અકસ્માતોની ભરમાર યથાવત જોવા મળી રહી છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના આજે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક બની હતી। આઈસરના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટના બનતા જ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। સર્જાયેલા અકસ્માતમાં બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો છે, જ્યારે ઘટના સ્થળે એકનું કમકમાટી ભર્યું મોત થયું હોવાની માહિતી મળી હતી। અકસ્માતને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વાહનોને પણ મોટું નુકસાન થયું છે। બનાવની જાણ થતાં જ હરની પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। બીજી તરફ આઈસરનો ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોય પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ અકસ્માતને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે। સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા। એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા। એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું, એ ડેથ થઈ ગઈ એમની। એમને એસએસજીમાં લઈ ગયા। એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો, એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે। તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં, તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના। આપણી બુલેટ બાઇક હતી, એ આખી બાઇક આખી પતી ગઈ છે, કચરાઈ ગઈ, બહુ નુકસાન છે, આખી પતી ગઈ છે નવી। હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને। અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં।